ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એટલે કે માહિતી તો આપણી પાસે અત્યારે ઘણી બધી છે, પણ એ માહિતીને સુમેળે, સુયોગ્ય રીતે, સુનિયોજન સાથે આપણે સારી રીતે આપણા જીવનમાં અપનાવી શકીએ તો આપણા જીવનનું એક ઘડતર થાય, એટલે કે ફોર્મેશન થાય. ફોર્મેશન એટલે ઘડતર. તો આપણે એક આદર્શ વિદ્યાર્થી બની શકીએ, આપણા દેશના આપણે એક વફાદાર નાગરિક બની શકીએ, જે પણ કાર્યક્ષેત્રમાં આપણે હોઈએ ત્યાં પ્રામાણિકતાથી, નિષ્ઠાથી એક સાચા કાર્યકર બની શકીએ, સાચા કર્મચારી બની શકીએ. કોઈ સામાજિક ધાર્મિક સંસ્થામાં આપણે સેવા કરતા હોઈએ તો એક આદર્શ સેવક બની શકીએ. એ હેતુથી આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સનો ઉદ્ભવ થયો છે, એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. અને આપણે સૌ માટે આનંદની વાત છે કે દેશના સર્વાંગી વિકાસ માટે, દેશના ભવ્ય ભાવિ માટે આ કોર્સ છે એ અત્યારે તો બીજ રૂપે છે, પણ ભવિષ્યમાં મોટું વટવૃક્ષ થશે અને દેશને આદર્શ નાગરિકો બનશે. કે વ્યક્તિત્વનો વિકાસ છે, ચારિત્રનું ઘડતર છે, એનું પ્રાધાન્ય છે. એટલે ફ્રોમ ઇન્ફોર્મેશન વી વોન્ટ ટુ ગો ટુ ફોર્મેશન. તમને કદાચ આશ્ચર્ય થશે, પણ આપણે સૌ અહીંયા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભેગા થયા છીએ તો આપણને થોડો ખ્યાલ પણ હશે કે કોલસો અને હીરો બે સગા ભાઈઓ છે. કોલ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ, રાધર દે આર ટ્વિન્સ. એ જોડિયા છે, કારણ કે કોલસો પણ કાર્બન એટમ છે, હીરો પણ કાર્બન એટમ છે. કોલસો 100% કાર્બન છે, ડાયમંડ પણ 100% કાર્બન છે. બંનેમાં સત્વ અને તત્વ એક છે, છતાં બંનેની કિંમતમાં, મૂલ્યમાં આસમાન જમીનનો ફેર છે. એક નાનો હીરો હોય એમાંથી ટ્રક ભરીને કોલસો આવે. આ કિંમતમાં ફેર કેમ પડી ગયો? The one principal reason of this difference between coal and diamond, કે જ્યારે કાર્બન એટમ છે હેફેઝાર્ડ ગોઠવાય, કોઈ નિયંત્રણ વગર, કોઈ સંયોજન વગર, કોઈ વ્યવસ્થા વગરનું મળવું, ભેગું થવું, આડેધડ જે શબ્દ આપણે વાપરીએ છીએ એવી રીતે કાર્બન એટમ્સ ભેગા થાય એટલે કોલસો બની જાય. એના એ જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય, જે આપણે બેન્ઝીન રિંગ ભણ્યા કેમિસ્ટ્રીમાં. એ બેન્ઝીન રિંગ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એના એ જ કાર્બન એટમ, એની ફાઇનલ પ્રોડક્ટ એ ગ્રેફાઇટ બની જાય, લેડ, જેને આપણે કેમિસ્ટ્રી નેમ પીબી આપીએ છીએ, જે આપણે પેન્સિલ લખીએ છીએ ને એ ગ્રેફાઇટ બને. એટલે કે એની કિંમત થોડી વધી. કેમ? થોડુંક ફોર્મેશન થયું. જે શબ્દ આપણે ઘર કરીને જવાનો છે. હેફેઝાર્ડ સ્ટ્રક્ચરમાંથી બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચરમાં, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાનું ફોર્મેશન થયું એટલે એની કિંમત, એનું મૂલ્ય એ થોડું વધી ગયું. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે કે વધારે સારી રીતે એનું ફોર્મેશન થયું કાર્બન એટમ્સનું, એટલે એ હીરો બની ગયો. એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય કાર્બન એટમ્સ છે. કઈ રીતે એ લોકો એકબીજા સાથે જોડાય છે, એનું ફોર્મેશન કેવી રીતે થાય છે, એની ઉપર એની કિંમત છે. એવી જ રીતે ભગવાને આપણને બધાને આંખ, નાક, કાન ઇત્યાદિ ઇન્દ્રિયો આપી છે, બુદ્ધિ, શક્તિ, આવડત નાના મોટા પ્રમાણમાં આપી છે. એનું સંયોજન, એનું નિયંત્રણ, એની વ્યવસ્થા આપણે કઈ રીતે કરીએ છીએ એની ઉપર આપણું ફોર્મેશન, એની ઉપર આપણું મૂલ્ય થશે. એ મૂલ્ય વધારવું એ આપણા હાથની વાત છે. મેક ઇટ અ ચોઇસ. વિકલ્પ આપણે નક્કી કરવાનો છે કે આ જીવન કોલસા તરીકે રહેવું છે, ગ્રેફાઇટ તરીકે રહેવું છે, કે હીરો બનીને રહેવું છે. ચોઇસ ઇઝ યોર્સ, બટ મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. એ જે મહાપરિવર્તનની વાત છે આ ફોર્મેશન છે.
એ આપણે આપણા જીવનમાં આણવું છે.